કેમ છો મિત્ર? આજે આપણે મારી સાસુમાના હાથનું જૂના જમાનાનું ઉનાળાનું સ્પેશિયલ એવું સરસ મજાનું મસાલેદાર ગુંદાનું શાક બનાવવાના છે. તો તેના માટે આપણે ગુંદાને સરસ મજાના ડીચવા તોડીને સાફ કરી દેવાના છે બરાબર આવી રીતે. પછી ચપ્પાની ધાર ઉપર સહેજ મીઠું નાખીને આપણે એને વચ્ચેથી કાપીને બિયા કાઢી નાખવાના છે. હવે એક પેનમાં આપણે જીરું લેવાનું છે, એમાં સહેજ હિંગ અને હળદર નાખીને જે ગુંદા હતા એ નાખી દેવાના છે. થોડી વાર ચડી જાય પછી આપણે એને ચડતી વખતે સહેજ ઉપર થાળી મૂકવાની છે. એમાં આપણે લીલો મસાલો થોડોક નાખ્યો છે અને પાછા ચડવા મૂકવાના છે. હવે આપણે એના માટે મસાલો તૈયાર કરવાનો છે. તો મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું અને સિંગદાણા અને ચણાનો લોટ લેવાનો છે. બધું મિક્સ કરી લેવાનું. ગુંદા ચડી જાય પછી એમાં લીલા મરચાં અને સરસ મજાની કાચી કેરી છીણીને નાખી દેવાની છે. પછી એ મસાલો નાખી દેવાનો છે. થોડીક જ વારમાં આપણું સરસ મજાનું મારી સાસુમાના હાથનું ગુંદાનું શાક